વિશ્વભરમાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે. સાપને સૌથી ઝેરી જીવ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને સાપ કરડે અને તેને તાત્કાલિક સારવાર ન મળે તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે. દુનિયાભરમાં અનેક પ્રકારના સાપ જોવા મળે છે, પરંતુ એક એવો સાપ છે જે લીલા કલરનો સાપ જે છે. ત્યારે નવસારીના જૂનાથાના વિસ્તાર ખાતેથી તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યાં સાપ દેખાતા અફરાતફરી મચી હતી અને તાત્કાલિક વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ચિંતનભાઈ મહેતાને જાણ થતાં તાત્કાલિક તેઓ કોલ એટેન્ડ કર્યો હતો અને તેઓ સ્થળ ઉપર પહોંચીને સાપનું રેસ્ક્યુ કર્યું હતું. અને જાણવા મળ્યું હતું કે ગ્રીન વાઇન સ્નેક આ સાપનું નામ છે. અને ગ્રીન વાઇન સ્નેક એટલા માટે કે આ જે એકદમ ડાર્ક લીલા કલરનો જે સાપ જોવા મળે છે, ખાસ કરીને તેની વિશેષતાની વાત કરીએ તો આ સાપ છે તે ઝાડ પર જ મુખ્યત્વે દેખાય છે અને એક ડાળીથી બીજી ડાળીએ છલાંગ મારે છે. અને ખાસ કરીને ઝાડ ઉપર રહેતા જે જીવજંતુઓ છે તે ખોરાક તરીકે તે ઉપયોગ કરે છે. ત્યારે આ ચિંતનભાઈ મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સાપનું જે મોઢાનો આકાર છે તે ત્રિકોણ આકાર છે, વધુ પડતા ઝાડ ઉપર જોવા મળે છે અને તેની લંબાઈ 3.5 ફૂટ જેટલી હતી અને આ સેમી પોઈઝન સાપ છે. આ સાપના ડંખથી આજ દિન સુધી કોઈ મૃત્યુ થયું નથી તેવી માહિતી ચિંતનભાઈ મહેતાએ આપી હતી. અને કાચિંડો અને નાના પક્ષીઓના ઈંડા સહિતના ઝાડ પર રહેતા પક્ષીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યારે આ સાપનું રિસીવ કરીને તેનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપરત કર્યો હતો. ત્યારે ચાલો વધુ માહિતી જાણીએ કે શું છે આ સાપની વિશેષતા. જી, મારું નામ ચિંતન મહેતા છે. હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી જે છેલ્લા 3 વર્ષથી નવસારી જિલ્લામાં વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન માટે કામગીરી કરે છે, એમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું. આજે નવસારી શહેરમાં જે ગ્રીન વાઇન સ્નેક કહેવામાં આવે છે તે મુખ્યત્વે ઝાડ પર રહે છે. તેનું મોઢું ત્રિકોણ આકારનું છે અને તે સેમી પોઈઝનસ સ્નેક છે, પરંતુ આ સાપ કરડવાથી કોઈ મનુષ્યનું મૃત્યુ આજ દિન સુધી નોંધાયું નથી. આ વાઇન સ્નેક ઝાડ પર રહેતા કાચિંડા છે, નાની ગરોળી છે, નાના પક્ષીઓના ઈંડા છે, આ બધું ખાઈને રહે છે. કોઈ કારણોસર આ ઝાડ પરથી નીચે આવી જતા આ દુકાનમાં આવી ગયો હતો, જેને માટે આ દુકાનમાં લીલો સાપ જોતા ત્યાંના રહીશ દ્વારા મારા પર ફોન આવતા ત્યાં જઈને રેસ્ક્યુ કરીને વન વિભાગને આ સાપને સુપરત કરેલ છે અને જંગલમાં મુક્ત કરવા માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.